એકવાર શ્રીજી મહારાજ કાઠિયાવાડમાં વિચરણ કરતા કરતા ઊંઝા ગામના પાદરમાં પધાર્યા. ગામનું પાદર ખૂબ જ રળિયામણું હતું અને ચારે બાજુ શીતળ પવન લહેરાઈ રહ્યો હતો. ગામની બહાર એક વિશાળ અને પુરાતન વડના વૃક્ષ નીચે ઉતરીને મહારાજ બિરાજ્યા. વડલાની ઘટા એટલી ગહન હતી કે જાણે કુદરતે મહારાજ માટે લીલું છત્ર બનાવ્યું હોય. તેમની સાથે કાઠી દરબારોના ઘણા તેજસ્વી ઘોડા હતા. લાંબા માર્ગથી સતત મુસાફરી કરીને આવતા હોવાથી આ ઘોડા બહુ તરસ્યા હતા અને પાણી માટે વ્યાકુળ જણાતા હતા. મહારાજે ચારે બાજુ નજર દોડાવી અને કહ્યું, આગળ એક મોટું તળાવ દેખાય છે, ત્યાં લઈ જઈને ઘોડાને પાણી પાઈ આવો. મહારાજની આજ્ઞા મળતા જ સંતો અને દરબારો ઘોડા લઈને તળાવ તરફ ગયા. તેમને આશા હતી કે નિર્મળ જળ પીને અશ્વોની તરસ छिपाશે, પરંતુ ત્યાં પહોંચીને જોયું તો આખું તળાવ લીલીછમ લીલથી સંપૂર્ણપણે ભરાયેલું હતું. પાણી તો ક્યાંય નજરે જ આવતું નહોતું. જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવું દ્રશ્ય હતું, જેમાં પાણીનું એક ટીપું પણ દેખાવું અશક્ય હતું. ઘોડા પાણી પી શક્યા નહીં એટલે તેઓ નિરાશ થઈને પાછા મહારાજ પાસે આવ્યા અને કહ્યું, મહારાજ, તળાવ તો ખૂબ મોટું છે, પણ તેમાં એટલી બધી લીલ છે કે પાણી દેખાતું જ નથી. ઘોડા પાણીને અડવા પણ તૈયાર નથી. તે સમયે ગામના ઘણા લોકો પણ મહારાજના દિવ્ય દર્શન માટે ત્યાં ભેગા થયા હતા. તેમણે ખૂબ જ નમ્રતાથી મહારાજને કહ્યું, આ તળાવને કોઈ મોટો શ્રાપ છે. અહીં 12 માસ પાણી રહે છે, પણ આ ઘટ્ટ લીલ ક્યારેય દૂર થતી નથી. ઘણા પ્રયત્નો છતાં આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. લોકોએ આગળ જણાવ્યું કે આ પાણી ન તો માણસને પીવા માટે કામ લાગે છે, ન તો મૂંગા પશુઓને. તેથી આ તળાવ હોવા છતાં ગામ માટે નકામું બની ગયું છે. આ વાત સાંભળીને મહારાજ સ્મિત સાથે તરત જ પોતાની પ્રિય માણકી ઘોડી પર સવાર થયા અને ધીમે ધીમે તળાવ તરફ આગળ વધ્યા. ભક્તો અને સંતો પણ આશ્ચર્ય સાથે મહારાજની પાછળ પાછળ ચાલવા લાગ્યા. ગામના લોકો શ્વાસ રોકીને આ અદ્ભુત દ્રશ્ય જોઈ રહ્યા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે કંઈક દિવ્ય ઘટવા જઈ રહ્યું છે. મહારાજે માણકીને તળાવમાં ઉતારી. જેમ જેમ માણકીના ડાબલા તળાવમાં પડ્યા તેમ તેમ લીલથી ભરાયેલું પાણી હળવે હળવે ચીરાતું ગયું. ઘોડી ધીમે ધીમે અંદર વધી રહી હતી અને મહારાજના ચરણારવિંદ સુધી પાણી પહોંચ્યું. તળાવના શાંત વાતાવરણમાં એક અજબની દિવ્યતા છવાઈ ગઈ હતી. એક ક્ષણ માટે બધું નિર્જીવ થઈ ગયું હોય તેવું શાંત લાગ્યું. પછી અચાનક આખું દ્રશ્ય બદલાવા લાગ્યું. તળાવની લીલમાં જોરદાર હલચલ થઈ ને તે ધીમે ધીમે કિનારેથી તૂટવા લાગી. જાણે પ્રભુના ચરણસ્પર્શથી જળની શક્તિ જાગૃત થઈ હોય. પછી જ્યારે અંદરથી કોઈ અદૃશ્ય શક્તિ કામ કરી રહી હોય એમ લીલના મોટા મોટા ભાગો ફટાકડા ફૂટે તેમ ફાટીને દૂર થવા લાગ્યા. આ ઘટના જોઈ સૌના રૂવાડા ઊભા થઈ ગયા હતા. થોડી જ પળોમાં આખું તળાવ સ્વચ્છ થવા માંડ્યું અને જોત જોતામાં જે તળાવમાં પાણી દેખાતું નહોતું તે જ તળાવ ચોખ્ખું, નિર્મળ
અને શાંત કાચ જેવું જળથી ભરાઈ ગયું. સૂર્યના કિરણો જ્યારે એ સ્વચ્છ જળ પર પડ્યા ત્યારે તળાવ હીરાની જેમ ચમકવા લાગ્યું હતું. ગામના લોકો આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા. તેમના હૃદયમાં એક જ ભાવ ઉઠ્યો, આ તો સાક્ષાત ભગવાનનો પ્રતાપ છે. જે કામ વર્ષોથી અશક્ય હતું તે મહારાજે ક્ષણવારમાં કરી બતાવ્યું. આ તો અદ્ભુત ચમત્કાર છે. સૌ ગામના લોકો અપાર શ્રદ્ધાથી શ્રીફળ લઈને મહારાજના દર્શન કરવા આવ્યા. તેમણે મહારાજને વંદન કર્યા અને આભાર માન્યો. મહારાજે તે બધા શ્રીફળનો પ્રસાદ બનાવી સમગ્ર ગામમાં વહેંચ્યો. બાળકો, યુવાનો અને વૃદ્ધો સૌએ આ દિવ્ય પ્રસાદ આરોગ્યો. આ રીતે શ્રીહરિનું ઐશ્વર્ય જોઈને સૌના હૃદયમાં ભક્તિનો અખંડ પ્રકાશ પ્રગટ થયો. પછી મહારાજ ભવ્ય સામૈયા સાથે ઊંઝા ગામમાં પધાર્યા. હરિભક્તોએ ખૂબ ભાવથી તેમનું સ્વાગત કર્યું અને પોતાના ઘેર પધરાવ્યા. ગામની ગલીઓ ભક્તિમય સંગીત અને જયઘોષથી ગુંજી ઉઠી હતી. સભા ભરાઈ, ઊંડી કથા વાર્તા થઈ અને મહારાજે સૌને આધ્યાત્મિક માર્ગ બતાવ્યો. મહારાજે સમજાવ્યું કે અંતરની શુદ્ધિ એ જ સાચી ભક્તિ છે. એક પ્રસંગે મહારાજે પૂછ્યું, અમારા પરમહંસ સંતો ખૂબ કઠિન નિયમો પાડે છે. શું કોઈ બાઈઓમાં એવો દ્રઢ સંકલ્પ રાખી શકે કે જે ગમે તેવી પરિસ્થિતિમાં ન ડગે? ત્યારે એક ભક્તબાઈએ વિનમ્રતાથી કહ્યું, હા મહારાજ, તમારી કૃપા હોય તો હું પણ આવો સંકલ્પ રાખી શકું. મહારાજે તેને સરળ માર્ગ બતાવ્યો અને ભક્તિને મજબૂત બનાવવાનો ઉપદેશ આપ્યો. આ રીતે મહારાજે દરેકને પોતાની શક્તિ પ્રમાણે સાધના કરવાની પ્રેરણા આપી. ગામમાં ચારે બાજુ ભક્તિનું વાતાવરણ જામ્યું હતું. પછી મહારાજ તળાવના ગરનાળા પાસે બિરાજ્યા. ત્યાં સભા ચાલી રહી હતી. ત્યારે આસપાસના વિસ્તારમાં શાંતિ પ્રસરેલી હતી. એ સમયે કેટલાક સાધારણ વેશમાં વૈરાગીઓ ત્યાં આવ્યા. તેઓ દેખાવમાં સામાન્ય જણાતા હતા, પરંતુ તેઓ વર્ષોથી તપસ્યા કરતા મહાન ઋષિઓ હતા. આ ઋષિઓ દુર્વાસા મુનિના શ્રાપથી પૃથ્વી પર અવતર્યા હતા અને સાચા ભગવાનની શોધમાં વર્ષોથી તપસ્યા કરતા ભટકતા હતા. જેમને મહારાજના દર્શન થતાં જ દિવ્ય અનુભૂતિ થઈ અને તેમને સમજાયું કે આ જ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. મહારાજની દિવ્ય મૂર્તિ જોઈ તેઓના હૃદયમાં અદ્ભુત ભાવ જાગ્યો. તેમનો કંઠ ગદગદ થઈ ગયો અને આંખોમાં આનંદના આંસુ આવી ગયા. મહારાજે પ્રેમથી તેમની ખબર પૂછી, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો? ત્યારે તેમણે વિનમ્રતાથી પોતાની વાત કહી કે તેઓ ભગવાનની શોધમાં તપ કરતા ફરતા હતા. આજે મહારાજના દર્શનથી તેમને ખાતરી થઈ ગઈ કે તેમની વર્ષોની શોધ પૂર્ણ થઈ ગઈ છે. મહારાજના દિવ્ય દર્શનથી તેમનું હૃદય ભક્તિ અને શાંતિથી ભરાઈ ગયું. વર્ષોથી જે તપસ્યા અને સાધના કરતા હતા તેનું ફળ આજે તેમને પ્રાપ્ત થયું હતું. આ સાંભળી મહારાજ તેમના પર ખૂબ રાજી થયા. પછી મહારાજે તેમને પોતાની શરણમાં સ્વીકાર્યા અને વિધિવત દીક્ષા આપી પરમહંસ સંતોમાં જોડાયા. આથી સત્સંગનો વિસ્તાર વધુ મજબૂત બન્યો અને નવા જ્ઞાનનો ઉદય થયો. તેઓ મહારાજની સેવા
અને સત્સંગના પ્રચારમાં લાગી ગયા. તેમની તપસ્યા અને વૈરાગ્ય હવે ભગવાનની આજ્ઞામાં સમર્પિત થઈ ગયું. આમ ઊંઝામાં મહારાજે એક તરફ તળાવની લીલ દૂર કરીને લોકહિત કર્યું, જેથી પશુ પક્ષી અને મનુષ્યોને પીવાનું જળ મળ્યું, અને બીજી તરફ જીવાત્માઓના અંતરમાં રહેલી અજ્ઞાન અને અહંકારની લીલ પણ દૂર કરી. ભગવાનની કૃપા જ્યારે વરસે છે ત્યારે જગતની બધી જ અશુદ્ધિઓ દૂર થઈ જાય છે. આમ મહારાજની આ દિવ્ય લીલા સૌના હૃદયમાં કાયમ માટે અંકિત થઈ ગઈ હતી.